મિત્રો, આજના ટેકનોલોજીના યુગમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ બને તે માટે એક લેપટોપની આવશ્યકતા રહેતી હોય છે. ગુજરાત સરકાર તમામ વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ યોજના 2024 હેઠળ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફ્રી લેપટોપ આપશે. ચાલો મિત્રો, જાણીએ કે આ ફ્રી લેપટોપ યોજના શું છે અને તમે આ ફ્રી લેપટોપ યોજનામાં કેવી રીતે લાભ લઈ શકશો. નમસ્કાર, જય માતાજી મિત્રો. આ યોજના હેઠળ દરેક વિદ્યાર્થીને એક લેપટોપ આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓને ₹25,000 સુધીની લેપટોપ સહાય આપવામાં આવશે. મિત્રો, લેપટોપ સહાય યોજનાનો લાભ કોને મળશે, કેવી રીતે લાભ મેળવી શકાશે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, કેટલો લાભ મળે તેની વિગત આપણે આગળ જોઈએ. તે પહેલા મિત્રો, મારા ચેનલમાં જો તમે નવા હો તો સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી મારા આવનારા બધા જ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. મિત્રો, ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ થવા વિદ્યાર્થીઓને લેપટોપ ખરીદ સહાય યોજના અમલમાં મૂકેલ છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટમાં ટેકનિકલ વિષયોને અનુરૂપ અભ્યાસક્રમમાં મદદરૂપ થઈ શકે છે અને વિદ્યાર્થી પોતાની કારકિર્દી સફળ બનાવી શકે છે. તે આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે લેપટોપ સહાય યોજના હેઠળ લેપટોપ ખરીદવા કે લેપટોપ ખરીદીની કિંમતના 50% અથવા તો ₹25,000 બંનેમાંથી જે ઓછું હોય તે સહાય આપવામાં આવે છે. મિત્રો, લેપટોપ સહાય માટે પાત્રતા કઈ કઈ હોવી જોઈએ તે જોઈ લઈએ. તો સૌ પ્રથમ મિત્રો, આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં આવેલા કારખાના કે સંસ્થામાં કામ કરતા શ્રમયોગીના બાળકોને જ આપવામાં આવશે. વિદ્યાર્થીના વાલી જે કારખાનામાં અથવા તો સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીના છેલ્લા 1 વર્ષનો લેબર વેલફેર ફંડ કાં તો લેબર કચેરી ખાતે ભરેલો હોવો જોઈએ. પ્રોફેશનલ, ડિઝાઇનર, MBBS, આયુર્વેદિક, હોમિયોપેથિક, ફિઝિયોથેરાપી, ફાર્મસી તથા મિકેનિક ઇલેક્ટ્રિકલ જેવા પ્રોફેશનલ ડિગ્રી કોર્સમાં પ્રવેશ મેળવનાર શ્રમયોગીના વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજના હેઠળ અરજી કરી શકશે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ જે વિદ્યાર્થીઓને 70% કે તેથી વધુ ટકા આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને જ આ યોજનાનો લાભ મળી શકશે. મિત્રો, લેપટોપ વિદ્યાર્થીના નામે ખરીદેલ હોવું જોઈએ. લેપટોપ ખરીદી કર્યા બાદ 6 માસમાં અરજી કરવાની રહેશે. તેમાં બિલ નંબર, તારીખ, GST નંબર, રકમ અને લેપટોપની સિરિયલ નંબર સ્પષ્ટ વંચાય તેવા હોવા જોઈએ, નહીં તો અરજી સ્વીકારવામાં આવશે નહીં. હવે મિત્રો, લેપટોપ સહાય યોજના માટે ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ તે જોઈ લઈએ. તો મિત્રો, સૌ પ્રથમ વિદ્યાર્થીના ધોરણ 12ની માર્કશીટની નકલ જોઈશે, આપવાની રહેશે આપણે. વિદ્યાર્થીના પિતા શ્રમિક જે કંપનીમાં કામ કરતા હોય ત્યાંથી આપવામાં આવેલ એક ઓળખ કાર્ડની નકલ પણ આપવાની રહેશે. જે પ્રોફેશનલ અથવા તો ડિઝાઇનિંગ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો હોય તો તેના પ્રવેશના એલોટમેન્ટ લેટરની નકલ આપવાની રહેશે. વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ પણ આપવાની રહેશે. શ્રમયોગીના આધાર કાર્ડની નકલ પણ આપવાની રહેશે. એડમિશન કમિટીના અથવા તો સંબંધિત કોલેજની રસીદ પણ આપવાની રહેશે. વિદ્યાર્થીના કેન્સલ કરેલ ચેક અથવા તો બેંક પાસબુકના પ્રથમ પાનાની ઝેરોક્સ પણ આપવાની રહેશે. છેલ્લા 1 વર્ષની લેબર વેલફેરમાં જમા કર્યાની રસીદ બીડવાની રહેશે અને લાસ્ટમાં બોનોફાઇડ સર્ટિફિકેટ પણ આપવાનું રહેશે. મિત્રો, લેપટોપ સહાય યોજનામાં ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકીશું, હવે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. તો સૌ પ્રથમ આપણે ગૂગલમાં સર્ચ કરવાનું છે sanman.gujarat.gov.in, જે મારી સ્ક્રીન ઉપર લિંક દેખાતી હશે. મિત્રો, જો તમે પ્રથમ વખત સન્માન પોર્ટલ પર અરજી કરતા હો તો અરજદારે રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે, જે માટે અરજદારે જાતે નોંધણી કરી શકો છો. રજીસ્ટ્રેશન પેજમાં અરજદારે શ્રમયોગી આધાર કાર્ડ નંબર નાખીને પણ બાંધકામ શ્રમિક તરીકે લોગિન કરતા હો તો એ નિર્માણ કાર્ડ નંબર પણ નાખવાનો રહેશે.
જો કારખાના કે સંસ્થાના કામદાર તરીકે નોંધણી કરતા હો તો લેબર વેલફેર એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે. તમે આ રજીસ્ટ્રેશન નંબર નાખીને નોંધણી કરી શકો છો. મિત્રો, રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદારે સહાય મેળવવા માટે ગુજરાત શ્રમ યોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાઓનું લિસ્ટ જોવા મળશે, જેમાંથી આપે લેપટોપ સહાય યોજનાનું બટન પર ક્લિક કરવાનું રહેશે. લેપટોપ સહાય યોજનાના બટન પર ક્લિક કર્યા બાદ જેથી નવા પેજમાં ઓનલાઈન ફોર્મ ઓપન થશે, જેમાં વિદ્યાર્થીનીની પર્સનલ ડિટેલ ભરવાની રહેશે. શ્રમિક ઓળખ કાર્ડની વિગતો, વિદ્યાર્થીનું નામ, સરનામું તથા અન્ય વિગતો ભરી સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આગળના પેજમાં સ્કીમ ડિટેલ્સ ભરવાની રહેશે, જેમાં વિદ્યાર્થીના અભ્યાસક્રમની વિગતો ચોકસાઈથી ભરવાની રહેશે. ત્યારબાદ મિત્રો આગળના પેજમાં વિદ્યાર્થીના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ બાદ આગળના પેજમાં વિદ્યાર્થીઓએ નિયમો અને શરતો વાંચીને સહમતિ આપવાની રહેશે અને આગળ સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે અને સબમિટ કરી દેવાનું રહેશે. મિત્રો, અરજી સબમિટ કર્યા બાદ આપણે અરજી નંબર મળશે, જે નોંધી રાખવાનો રહેશે. આ અરજી નંબરથી આપ અરજીની ઓનલાઈન પ્રિન્ટ કાઢી શકશો તથા અરજીના સ્ટેટસની ચકાસણી પણ કરી શકશો. મિત્રો, આવી રીતે આપણે લેપટોપ સહાય યોજના 2024ની ઓનલાઈન અરજીની પ્રક્રિયા પૂર્ણ થાય છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. વધુમાં વધુ લોકોને શેર કરશો તો લેપટોપ સહાય યોજનાનો લાભ લોકો સુધી પહોંચી શકશે. ધન્યવાદ.